નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો આપણા ગુજરાતના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, 19મા નંબરના આપણા રાજ્યપાલ છે, એમને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. કેમ કે મહારાષ્ટ્રના જે પૂર્વ રાજ્યપાલ હતા સીપી રાધાકૃષ્ણન, એ હવે બની ગયા છે આપણા ભારતના વાઇસ પ્રેસિડેન્ટ. કેટલામાં નંબરના તમારે જણાવવાનું છે. તો મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ, તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિમણૂકનો આદેશ જારી કર્યો. 66 વર્ષીય છે શ્રી દેવવ્રત, એક ભૂતપૂર્વ શિક્ષણ શાસ્ત્રી છે. 2019થી રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે લાંબો સમય સુધી રાજ્યપાલ તરીકે રહેનાર પણ આમણે જ છે. તેઓ આર્ય સમાજના પ્રચારક છે અને અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તો એ પણ બાબત યાદ રાખજો, બરાબર છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ છે એના પર પણ તેમને વધારે એવો રસ છે, એના પર પણ તેઓ બહુ ભાર આપી રહ્યા છે, મહત્વ આપી રહ્યા છે. ભારતમાં દર વર્ષે એન્જિનિયરનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે, એટલે કે એન્જિનિયર્સ ડે? તો 15મી સપ્ટેમ્બર, એટલે કે આજનો દિવસ. તો ભારતમાં એન્જિનિયરનો દિવસ રાષ્ટ્રના વિકાસમાં ઇજનેરોના યોગદાનને માન્યતા આપવા માટે 1968થી મનાવવામાં આવે છે, દર વર્ષે 15મી સપ્ટેમ્બરના રોજ. આ દિવસ ભારતના એન્જિનિયરિંગના અગ્રણી સર મોક્ષગુંડમ વિશ્વેશરાય, સર MV તરીકે જે પ્રખ્યાત છે, મોક્ષગુંડમ, અમુક ગુંડમ કહે છે, અમુક ગુંડમ જે પણ છે, તો એમની જન્મ જયંતિ નિમિત્તે 1860માં એમનો જન્મ થયો હતો. સર MVને આધુનિક મૈસૂરના પિતા કહેવાય છે. મૈસૂર કર્ણાટકમાં આવેલું છે, ખબર છે ને? મૈસૂરની વાત કરીએ ને, ભારતમાં પ્રથમ ચંદન મ્યુઝિયમ ત્યાં છે. 1955માં ભારતના નિર્માણમાં યોગદાન બદલ એમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. તમારા માટે એક બીજો આવો જ પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પણ છે. 15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન હંમેશા માનવ અધિકારો, અહીંયા માનવ આવશે, અને વિકાસના એજન્ડા પર કામ કરે છે. તેથી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે 8 નવેમ્બર 2007ના રોજ 15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું હવે 80મા નંબરનું સત્ર શરૂ થશે, એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમણે ત્યાં ભાગ લેવાના છે, ભાષણ આપવાના છે. તમારા માટે પ્રશ્ન કે એ જે 80મા નંબરનું સત્ર છે એના અધ્યક્ષ કોણ છે?
વિશ્વના 56 દેશોએ લોકશાહી શાસન પ્રણાલી અપનાવી છે, જેમાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ, ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ વગેરેનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઉદ્દેશ લોકોને લોકશાહીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લોકોના અધિકારોની રક્ષા કરવા માટે સરકારોને વિનંતી કરવાનો છે. ગુજરાત આયુર્વેદિક અને યુનાની તબીબો માટે બોર્ડ છે ને એ હવે કાઉન્સિલ બનશે. હવે ગુજરાત સરકારે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 એમાં સુધારો કર્યો. હવે આયુર્વેદ અને યુનાની તબીબોની નોંધણી માટેની સંસ્થાના નામમાં ફેરફાર કર્યો છે. એટલે હવે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનને બદલે ગુજરાત કાઉન્સિલ કહેશે. ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે. આ ફેરફાર ભારત સરકારના ધ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એક્ટ 2020 એને અનુરૂપ છે, જેમાં કેવું છે કે ફક્ત કેન્દ્ર સરકાર છે ને એ જ બોર્ડ શબ્દનો ઉપયોગ કરી શકશે. આયુર્વેદ અને યુનાની સ્નાતકો માટે તબીબી વ્યવસાય કરવા માટે ગુજરાત કાઉન્સિલમાં નોંધણી કરવી ફરજિયાત છે. નોંધણી વિના પ્રેક્ટિસ કરવી એ કાયદા હેઠળ ગુનો બનાય છે. કાઉન્સિલની રચના 5 વર્ષ માટે થશે અને 11 સભ્યો હશે. કેટલા? 11 સભ્યો. કેટલા વર્ષ માટે કાઉન્સિલ? 5 વર્ષ. 4 સભ્યોની નિમણૂક ગુજરાત સરકાર અને બાકીના જે 7 છે એની ચૂંટણી થશે. આ સુધારા વિધેયક છે ને એ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે મંજૂરી મળી ગઈ છે. બરાબર છે. તો યાદ રાખજો, ઋષિકેશભાઈ પટેલ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બરાબર છે. આયુર્વેદ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? નવો દિવસ ડિક્લેર થયો છે, કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને જો સબસ્ક્રાઇબ નથી કર્યું ને તો એકવાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો તમને મળી રહેશે ડેલી. આપણી ટેલિગ્રામ ચેનલ છે, નામ રાજેશ ભાસ્કર જ છે અને એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો ટેલિગ્રામમાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો ને આવો તમને સિમ્બોલ દેખાશે, જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, પોલ્સ પણ રમવા મળશે. 28મી આઈટીટીએફ એટીટીયુ એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ભુવનેશ્વર, ઓડિશામાં. બરાબર છે. ઓડિશાનું કેપિટલ છે ને ભુવનેશ્વર. તો 11 થી 15 ઓક્ટોબર દરમિયાન ભુવનેશ્વરમાં 28મી આઈટીટીએફ એટીટીયુ એશિયન ટેબલ ટેનિસ યુનિયન, બરાબર છે. તો આ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન અને એશિયન ટેબલ ટેનિસ યુનિયન એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પુરુષો અને મહિલા ટીમ સ્પર્ધાઓ યોજાશે. મહિલા ટીમો માટે 2026 આઈટીટીએફ વર્લ્ડ ટીમ ચેમ્પિયન માટે ક્વોલિફાય તરીકે આ કામ કરશે. દરેક કેટેગરીમાંથી ટોચની 13 ટીમો આમાં સ્થાન મેળવશે. આ પહેલીવાર છે જ્યારે ઓડિશા એશિયન સ્તરની ટેબલ ટેનિસ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. જોકે અગાઉ 2019માં કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું પણ આયોજન કર્યું હતું. તાજેતરના વર્ષોમાં ઘણી મોટી રમતગમતની ઇવેન્ટ્સનું આયોજન કરનાર ભુવનેશ્વરને ભારતની રમતગમતની રાજધાની કહેવાય છે. પરંતુ કેન્દ્ર સરકાર હવે શું કરવા માંગે છે? અમદાવાદને રમતગમત નેશનલ સ્પોર્ટ્સ કેપિટલ બનાવવા માંગે છે. ચેમ્પિયનશિપ આઈટીટીએફ મંજૂર ફ્લોરિંગ અને સાધનો સાથે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરશે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર આવી ટોચની એશિયન ટીમો, દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વ ઉભરતી ટીમો આમાં ભાગ લે એવી અપેક્ષા છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની વાત કરીએ 1926માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. પેટ્રા સોલિંગ એના પ્રેસિડેન્ટ છે. ઓકે. કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વપૂર્ણ ખનિજોની રિસાયકલિંગ ક્ષમતા વિકસાવવા માટે કેટલા કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે? તો 1500 કરોડ રૂપિયા. કેટલા? 1500 કરોડ રૂપિયા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એક મોટી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આપણા દેશમાં જરૂરી એવા ખાસ ખનિજોને જૂના સાધનોમાંથી ફરી મેળવવા માટે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજના નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ એ છે કે ભારતમાં આવા ખનિજોનું ઉત્પાદન વધે, જેના માટે આપણે બીજા દેશો પર નિર્ભર ના રહેવું પડે. આ યોજના આગામી 6 વર્ષ માટે એટલે નાણાકીય વર્ષ 25-26થી 30-31 સુધી ચાલશે. હવે આમાં મુખ્યત્વે લિથિયમ આયન બેટરીનો કચરો અને અન્ય પ્રકારના ઈ કચરોનો સમાવેશ થાય છે.
આ યોજનાનો લાભ મોટા રિસાયકલિંગ યુનિટ તેમજ નવા અને નાના સ્ટાર્ટઅપ્સને મળી રહેશે. મોટી કંપનીઓને વધુમાં વધુ 50 કરોડ, નાની કંપનીને 25 કરોડ સુધીની સરકારી મદદ મળશે. આ નિર્ણયથી ભારતમાં રિસાયકલિંગ ઉદ્યોગ છે એને બહુ મોટું પ્રોત્સાહન મળશે. તો યાદ રાખજો મિત્રો, ખાસ લિથિયમ આયન એ બેટરી છે ને એનો મેઇન ફીડ સ્ટોક કહી શકાય. હવે અહીંયા તમારા માટે એક પ્રશ્ન થાય છે કે આપણા કેન્દ્રીય ખાણ મંત્રી કયું છે, કોણ છે? જો ઝારખંડ પ્રથમ એવું રાજ્ય બનશે જે ખાણો હોય ને ત્યાં પર્યટન ક્ષેત્ર વિકસાવશે. તમને મેં પ્રશ્ન અલગ કર્યો છે કે આપણા કેન્દ્રીય ખાણ મંત્રી, કમેન્ટમાં લખો આન્સર આવડે તો. અરુંધતી રોયની નવી કૃતિ મધર મેરી કમ્સ ટુ મી, જાણીતા લેખિકા છે અરુંધતી રોય. એમની નવી કૃતિ એક અંગત સંસ્મરણો મધર મેરી કમ્સ ટુ મી સાથે સાહિત્યિક જગતમાં પાછા ફર્યા છે. 2 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થયેલ આ પુસ્તક તેમની માતા મેરી રોય સાથેના એમના જટિલ સંબંધો પર આધારિત છે. આ કૃતિમાં રોયે પોતાની માતા સાથેના સંબંધમાં રહેલા તણાવ, પીડા અને પ્રશંસાનું પ્રમાણિકતાથી વર્ણન કર્યું છે. આ પુસ્તકને રોયની અત્યંત વ્યક્તિગત અને ભાવનાત્મક કૃતિ માનવામાં આવે છે, જે તેમના જીવન અને સર્જનાત્મક પ્રક્રિયામાં ઊંડાણપૂર્વક ડોક્યું કરે છે. શું છે મધર મેરી કમ્સ ટુ મી? જો અરુંધતી રોયને તમે ઓળખતા હોવ એટલે આપણે ભૂતકાળમાં ઘણીવાર ભણ્યા છીએ કે ભારતમાંથી પ્રથમ એવા વ્યક્તિ કહો, પુરુષમાં તો નહીં, એટલે પ્રથમ એવા વ્યક્તિ જ કહી શકાય જેમણે બુકર પ્રાઇઝ મળ્યો હોય. 1997માં બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય એવું આપણે કહી શકાય. શાના માટે મળ્યો હતો? સાહિત્ય સર્જન એમનું કયું હતું? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું. બરાબર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. આપણું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી આ યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશના નાણામંત્રીએ દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને ઇઝરાયલે. તો ભારતે નવી દિલ્હીમાં ઇઝરાયલ સાથે એક દ્વિપક્ષીય રોકાણ કરાર કર્યા છે, એના પર હસ્તાક્ષર. આ કરાર પર કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી છે શ્રીમતી નિર્મલા સીતારમણ, ઇઝરાયલના નાણામંત્રી છે બેઝાલેલ સમોટ્રીચે. આ બંને હસ્તાક્ષર કર્યા છે. આના મુખ્ય ઉદ્દેશો શું છે? તો રોકાણને વેગ. આ કરારથી બંને દેશો વચ્ચે રોકાણમાં વધારો થવાની અપેક્ષા છે, જે હાલમાં કુલ $800 મિલિયન છે. રોકાણો માટે સુરક્ષા. તે રોકાણકારોને વધુ સુરક્ષા નિશ્ચિતતા પ્રદાન કરશે. વિવાદનું નિવારણ. આ કરાર આર્બિટ્રેશન એટલે પંચ દ્વારા સ્વતંત્ર વિવાદ નિવારણ પદ્ધતિને સુનિશ્ચિત કરશે. કાયદાકીય સુરક્ષા. તે રોકાણને જપ્તી સામે રક્ષણ આપવા અને નુકસાન માટે સરળ ટ્રાન્સફર અને વળતરને સક્ષમ બનાવવા માટેની જોગવાઈ કરે છે. ભવિષ્યના ક્ષેત્રોમાં જુઓ તો બંને મંત્રીઓએ ફિનટેક ઇનોવેશન, માળખાગત વિકાસ, નાણાકીય નિયમન, ડિજિટલ પેમેન્ટ કનેક્ટિવિટી, આવા બધા જે ક્ષેત્રો છે એમાં આર્થિક સહયોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઇઝરાયલના મંત્રીએ સાયબર સુરક્ષા, સંરક્ષણ, ઇનોવેશન અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રમાં વધુ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બરાબર છે. ઇઝરાયલની વાત કરીએ, કેપિટલ જેરુસલેમ છે. બરાબર. બેન્જામિન નેતન્યાહુ એના પ્રાઇમ મિનિસ્ટર છે. આઇઝેક હર્ઝોગ એના પ્રેસિડન્ટ છે. કરન્સી એની ઇઝરાયેલી ન્યૂ શેકેલ છે. તમારા માટે પ્રશ્ન એ છે કે ઇઝરાયલની સંસદને શું કહેવાય છે? કમેન્ટમાં લખો જવાબ આવડતો હોય તો. ઇન્ડિયા મેડટેક એક્સપો 2025. તો ભારતની મેડટેક શક્તિ અને નવીનતા દર્શાવવા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રિસન્ટલી શું થયું? ઇન્ડિયા મેડટેક એક્સપોની બીજી આવૃત્તિ યોજાઈ. 3 દિવસની આ એક્સપો હતી, જેમાં એમએસએમઈ મંત્રી આપણા કોણ છે? જીતનરામ માંઝી. એમએસએમઈ દિવસ 27મી જૂન. પછી સ્ટાર્ટઅપ્સ, સંશોધન સંસ્થાઓ, ભાવિ નવીનતા પેવેલિયન, રાજ્ય પ્રદર્શનો, સરકારી પહેલોનું પ્રદર્શન કરતું એક વિશાળ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. ભારતનું તબીબી ઉપકરણ ક્ષેત્ર લગભગ $15 બિલિયનથી 2030 સુધીમાં આપણે $30 બિલિયન સુધી લઈ જવાનું છે. આ લગભગ ટોપિક ભણી ગયા એવું લાગે છે.
આ કાર્યક્રમમાં 30થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા 150થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ ભાગ લીધો હતો. ઇન્ડિયા મેડિટેક એક્સપો. તમારા માટે એક પ્રશ્ન છે અહીંથી કે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નામ શું છે? ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે એમનું નામ ઋષિકેશભાઈ પટેલ છે. તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? ન્યૂટને. ડીએનએને આમાંથી કોની સાથે સંબંધ છે? વંશ સાથે. નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય છે? નારંગી. ડાયનાસોર શું છે? પ્રાગૈતિહાસિક પ્રાણી. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર. હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ શું હતું? હર્ષિતભાઈ દિવેટિયા. બરાબર છે. એક અહીંથી પ્રશ્ન છે જેનો જવાબ હું નહીં આપું. મંગલ મંદિર ખોલો દયામય એ લખ્યું છે, એમની સરનેમ પણ દિવેટિયા જ છે. આટલું તમને કહી દીધું, તમારે નામ જ કહેવાનું છે, કમેન્ટમાં લખવાનું છે. ડબલ ઇક્કત પદ્ધતિ એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો હાથશાળ દ્વારા વણાટની એક કળા છે. કુમાર મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા? રવિશંકર રાવળ. કળાગુરુ જેને કહેવાય છે. પ્રતિવર્ષ કાર્તિક પૂર્ણિમાના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? વૌઠાનો મેળો. 7 નદીઓનો સંગમ છે. હા સામે માવા ખાશે. ધોળકામાં આવે, અમદાવાદ જિલ્લો. ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે? તો ભગવાન શિવ. ત્રિનેત્રેશ્વર મહાદેવ. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત કેડરના કયા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકેની બઢતી આપવામાં આવી છે? તો મનોજ શશિધર. બીજા એક ઝારખંડ કેડરના, ઝારખંડની 1994 કેડરના છે સંપત મીણા. એમણે પણ સ્પેશિયલ ડિરેક્ટર તરીકે બઢતી, પરંતુ એ ઝારખંડના છે, ઝારખંડ કેડરના, અને આપણે ગુજરાતના. કોણ 15મી સપ્ટેમ્બરે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કરશે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, સીપી રાધાકૃષ્ણન છે આપણા ભારતના કેટલામા નંબરના વાઇસ પ્રેસિડેન્ટ છે? 15મા નંબરના વાઇસ પ્રેસિડેન્ટ. સેકન્ડ પ્રશ્ન છે કે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 28મી ફેબ્રુઆરીના રોજ. કેમ કે 28 ફેબ્રુઆરી 1928ના રોજ સીવી રમણ દ્વારા રમણ ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મું સત્ર, એના અધ્યક્ષ શું નામ છે? એનું નામ એનાલેના બારબોક. ચોથો પ્રશ્ન છે કે આપણા ભારતમાં આયુર્વેદ દિવસ પહેલા છે ને ધનતેરસના દિવસે મનાવવામાં આવતો હતો, પરંતુ રિસન્ટલી સરકારે ડેટ ફિક્સ કરી દીધી, 23 સપ્ટેમ્બર આ જ મહિનામાં આવશે. 5મા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો લુસાને, જેને આપણે લાવશેન કહેતા હતા, આ કેમ લખાતું નથી? લુસાને સ્વિટ્ઝરલેન્ડમાં છે ત્યાં. 6થા નંબરનો પ્રશ્ન, આપણા કેન્દ્રીય ખાણ મંત્રી કોણ છે? કોલ મિનિસ્ટર. બરાબર છે. ખાણ મંત્રી કોણ છે કેન્દ્રીય? તો જી કિશન રેડ્ડી. મિનિસ્ટ્રી ઓફ માઇન્સ. 7મા નંબરનો પ્રશ્ન છે કે 1997માં બુકર પ્રાઇઝ મળ્યું હતું અરુંધતી રોય, તો કયા એમના પુસ્તક માટે? તો ગોડ ઓફ સ્મોલ થિંગ. શું આવશે? ગોડ ઓફ સ્મોલ થિંગ્સ. 8મા નંબરનો પ્રશ્ન હતો કે ઇઝરાયલ છે એની સંસદને શું કહેવાય છે? નેસેટ કહેવાય છે. શું કહેવાય? નેસેટ. અને 9મા નંબરનો પ્રશ્ન પણ હતો, આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હાલમાં કોણ છે? તો જેપી નડ્ડા. શું છે? જેપી નડ્ડા. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થવાની છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.